જરા દોડી નાખો જોયું ને કેમ બાકી શીરો નામે પેલ્યો જો રહોઈમાં નામે ટૂંકમાં યોગ્ય છે અને હવે હરખું તને દબવીને રાખી દઉં ઓ બોલે ભાઈ દેખાય તો ભાઈ આપણે જીનકુમાં છે પણ શેર સાથે ડેન્જર અને હું તમને હજી વડી માખીનું મત દેખાડી પણ પહેલાં હું આ દેખાડી દઉં જો આપણું વાટ્યું કાઢ ભાઈ આ ટ્રેક્ટરને ઠેકાણ લઈ લીધું અને આપણે આમાં બીએ પણ નાખી દીધા છે અને ડબ્બો રાખવાનું કારણ એ કહી ભાઈ આપણે લાંબો સાહ થોડોક રહ્યો એટલે ડબ્બો હોય ને તો ટ્રેક્ટર ખાલી ભાઈ 2 3 દી પડ્યું રહ્યું તો અહીંયા શેકલે માળો બાંધી લીધો જોઈ લો માળો તો બાંધતો જય દ્વારકાધીશ રામ રામ ત્યારે ને તો કેમ છો બધા મજામાં ભાઈ આપણે થોડું લાગી ગયું છે હું તમને વિડીયોમાં દેખાડી પણ આ જો અત્યારે આપણે દેખી ઉપચાર તમને વિડીયો દેખાડું ઉપચાર આજે તમને દેખાય આ કાભોરી છે કાભોરી કેવી હું તમને હરકી વિડીયોમાં દેખાડી પહેલા શરૂઆતમાં પણ હું તમને દેખાડું મને જે દાંતેણું લાગ્યું નહીં જોવો તો કરી હે ચારો લીમડામાં લઈ નાખો જરા દોડી નાખો જોયું ને કેમ બાકી શીરો ભાઈ વાટતો તો વાટ્યું ખડ અને લાગી ગયું છે દાંતેણું કેમ કે થોડુંક સેટકું એમાં કેમ રાખું આમ રાખું શીરો પડી ગયો છે નામે આ તમને દેખાતો જ હશે શેમ બાપ શીરો સાંભળી શીરી ને કયો ભાઈ દબી રાખે જારો જો હજી જે કીધું એમ કે ભાઈ જો આપણે હેમોરી આ કઈ કેવાય હેમોરી જ કે ને કેવી નામ કાપોરી જો આ છે ભાઈ કાપોરી આપણે ગમે ત્યાં વસ્તુ લઈ ગયું હોય ને ત્યાં માથે મૂકી દેવાનું અને રહના ટીપાના નાખી દેવાના એટલે આ દેહી ઉપચાર તરીકે આપણે કામ કરે છે અને મને પણ લાગ્યું છે દાંતણું ભાઈ હું વાટતો તો વાટ્યું ખડ એટલે ઓલું નથી આપણે હેડી જેવું હા ઈ પણ હવે થોડું ઘણું લાગી ગયું છે શીરો નામી પડી ગયો છે પણ આમાં થોડુંક રહ નાખી દે એટલે કમ્પ્લીટ થઈ જાય હાલી તો પછી એ પછી આનો રહ નાખવું હોય ને અંદર આ નાખી દઉં એઠું જા રહ્યો શીરો છે ને સાંભળી તોડ નાખી હે આ જીરીક છે એમ વાહ રે વાહ બાપા કહે કે જીરીક છે આ શીરો તા જો બાપા કે જીરીક છે વાહ રે વાહ ના બાપ એમ તો જો દેખાય શીરો પડી ગયો હે નામી હે જે મોં જો આવું લાગ્યું થઈ કે ખાલી શીરો અરે પેલા રહ નાખો તો બાપ એમને નતું મૂકવાને હાલો એમ કરું બસ હાલો ભાઈ આ રીતનો ભાર રાખી દઉં અને હવે જોઈએ આપણે કેવું ટૂંકમાં થોડું તમતમ થાય છે શરૂઆતમાં લાગ્યું તો એ થોડુંક વધારે તમતમ થતું હતું પણ હવે આયલા રાખે બીજું શું થઈ માન્યા અને આજે આપણે કાપોરી કહું નહીં આપણે ખાવ ભરવામાં ભાઈ દેહીમાં દેહી ઉપચાર હોય ને તો આ હારામાં હારી છે ભાઈ અને આપણે ગમે ત્યાં લાગ્યું હોય ને વસ્તુ તો આપણે ઠંડક પણ બહુ દયા અને આ તો ભાઈ અત્યારે નથી કંઈ વાટવાનું નકર હરખું જો આને વાટી અને આના જે રહના ટીપા હોય ને આપણે જ્યાં લાગ્યું હોય ને ત્યાં પહેલાં નાખવાના અને પછી આ માથે મૂકી દેવાનું અને આને જે ઠંડક વરે ને ઓહો વાત તો કરી હો ભાઈ હા હવે એકદમ ટાઢું ટાઢું લાગે તો પહેલાં બાપી ટીપા નાખવાની જરૂર હતી હે જો ભાઈ જેમ પીસોડો એમ જો આ તમને દેખાય આનો રહ ઓહો આ તો ભાઈ કર્મમાં પીડા લખ્યો હોય બાકી તો હું કે અત્યારે અમારું મેં વાટો નતું ખડ કેમ કે મારે વારું હતું પાણી અને ઓલારો પણ નામે થોડું ઘણું ભરાઈ ગયો પણ અટાણ નથી લાઈટ એટલે બાપા કહે કે આપણે વાટ્યું ખડ વાટી લઈ હું કહું વાંધો ના હાલો તો હું વાટો મનો અને બાપા કહે હું જે ખમાર્યું જે લીપ્યું પાછળ બાંધેલો હતો ટ્રેક્ટરમાં કે છોડી નાખું હું તો હાલો એમ કરી હું ભાઈ વાટવા ગયા લાગી ગયો બીજું શું થઈ ખાલી પાટો તો બાંધવો જો હરકો પણ અટાણ ટાઈમ પૂરતો આપણે હાલે અને દેહી ઉપચાર છે એટલે ભાઈ આનો પાટો બાંધી દો આપણે વહેલું શું કે ઘાવ છે રૂઈ જાય અને એક વાયથી સારું છે બાપા શું કર્યું તમે વાટ્યો કે હવે મેં વાટ્યું એટલું ભર લે શું કેવું છે તમારું હે આમ નથી આમાં અવાજ આવતો તમે કારણ કે મોબાઈલમાં અવાજ આવે રીતનું બોલો હા જો પછી પહેલાં કયો હવે આ વાંધો નહીં તમારે વાટ્યું નથી મેં જેટલું વાટ્યું એટલું આપણે ભરી લઈ અને અમારે ભાઈ જોડણ થાય ખરાબ કેમ કે એમને તો એવડું વાટ્યું આપણે ટ્રેક્ટરમાં ક્યાંય રીએમ છે નહીં કેમ કે મેળીથી થોડુંક ભાઈ નીચું હોય એવડું તો ખાલી વાટ્યું છે એ હાલો એ તમને દેખાડું સારી ભાઈ આપણે પાવાનું કામકાજ ચાલુ જ છે અને આ તમને જે લાઈન દેખાય ત્યાંથી આપણે ભાઈ પાણી કાઢ્યું સેટ અહીંયા હતી અને એના આગલો જે થોક છે એ તો આપણે વાવી લીધો છે હવે એમાં ખાલી રાપ અને હમા રાખવાનું છે અને શેઠ છે હાથ ક્યારા કોરા છે એ ઓલા નીચલા બારિયામાં પણ એ પી જાય લાઈટ આવીએ ને તો વાટ્યું એટલે વાટ્યું ભાઈ આમાં થયું કે આ તમને જે બીજા નંબરનો ક્યારો દેખાય ને જે પાન હુકેલા એને લાગી હતી જાર એટલે બહુ વધીએ ના શીખું અને એમને બઠિયું રહી ગયું
અને આજે આપણે વાટ છીએ ભાઈ આમાં જો ચાલુ જ રહીએ છે એ સેટમાં તમને હેડી જેવું દેખાય લાંબુ જ્યાં હું વાટતો હતો. હા બસ ભાઈ જો આપણે ઠેકાણે પૂગી જ ગયા છે અહીં. અને આમાં ભાઈ ધ્યાન બે રાખવું પડે. એક તો ઉપર તારનું ધ્યાન રાખવું પડે છે અને બીજું અહીંયા મધનું. અહીંયા વાટતો એ એક મોટી બીક હતી. આ મધ તો જો કે જીનકું છે પણ હું તમને એક વડું મને મધ દેખાડી વડી માખીવાળું. હા દેખાય તો ભાઈ આપણે જીનકું મધ છે પણ સેલ છતાંય ડેન્જર. અને હું તમને હજી વડી માખીનું મધ દેખાડી પણ પહેલાં હું આ દેખાડી દઉં જો આપણું વાટ્યું કાઢ. અને આ મેડીથી ભાઈ આપણે થોડુંક જીન કરીએ લગભગ તેને જેવડું થઈ જાય એવું લાગે છે. અને આને વાટવું એટલે ભાઈ ઓહો વાતું પૂરી. પણ આમાં છે ભાઈ એક ધારું તમે દાંતણ વાંકો તો ના વટાય. આમાં ટ્રીક છે થોડુંક સાઈડમાં થોડુંક આમ કામકીએ દાંતણ વાંકીએ અને થોડુંક નમાવાનું એટલે બટકી જાય ઓટોમેટિક. તો હાલો ભાઈ હું જાઉં પછી વળી ઠેકાણે વાં અહીંયા આપણાથી વટાહેતા નહીં કંઈ ખડ. હાલો ભાઈ વાઢ્યું બાપા તો ભાઈ વાઢ્યું જો વાઢવા પૂગી ગયા છે. મેં તો ખાલી કીધું કે ભાઈ વાઢ્યું આજે રહેવા દો મેં ઘેર છે. અને આ ભાઈ થોડું ઘણું છે આપણું મેં રાપમાં લઈ જાત બીજું શું થઈ. બાપા કહે થોડુંક રે એટલે કે હું વાઢી લઉં તો વાંધો નહીં ભાઈ. જોજો આ મધ છે ક્યાંક અડી ના જાય એમાં ખબર છે ને. હે એમ નથી લાગ્યું. વાહ ઓલા કાંટા છે ને ઓલી સાઈડ એમાં મારો હાથ ખૂતો અને દાંતણું સડકું એટલે મને લાગી ગયું. બેગ થડિયા વાટવાનું છે ભાઈ. બાપા ક્યાંક હું વાટી લઉં કોઈ વાંધો ને હાલો થઈ. અને ભાઈ હું તો જાઉં છું ઘેર અને પાટો હેરકો બાંધતો આવું. હાલો ભાઈ આજે છે બીજો દિવસ પણ આપણે આવી ગયા છીએ વાડી સવારના પોરમાં. કેમ કે ભાઈ આપણે વાવવાનું છે માંડવી અને થોડો ઘણો વરસાદ હતો કાલનો. કોઈક નામી એવા સાટા હતા અને એમાં ટૂંક માલતા થઈ ગયા હતા પણ બહુ અતિ નહોતો મીડિયમ હતો. તો આપણે વાવવાનું છે એટલે ફટાફટ જે આપણે રાપ છોડવાની છોડ નાખી અને આપણે કાલે બંધાવી હતા પાટો જે થોડું ઘણું લાગ્યું હતું એમાં. તો આવું બધું હાલે છે કામકાજ. આજે આપણે થોડું ઘણું જે પાયલ છે ને એમાં આપણે છે ને ભાઈ અત્યારે માંડવી વાવવાની છે. કેમ કે એમાં માંડવી વાવી અને પછી આપણે રાપ અને હમર ફીટ કરીને ઉમાં હાંકવાની છે. એમાં અત્યારે પોળા પણ થોડા ઘણા ઉપાડવા મીનું છે માંડવી. જે આગલો જે આપણે થોક જે વાવલ છે ને એ જે આપણે પાણી કાઢેલ છે ને જ્યાં બીજું એમાં જે અત્યારે મુહૂર્ત કરવું છે વાવવાનું. અને આમાં જો તમને પોળા જે ઉપાડી તમને દેખાતું જ હશે. હવે આમાં રાપને હમર રાખવું છે પણ શું થાય જોવાનું છે. તો હાલો ભાઈ ફટાફટ આપણે જે રાપ છોડાવવાનું છે ઠેકાણે છોડાવી નાખી. આપણે ભાઈ આ ટ્રેક્ટરને ઠેકાણ લઈ લીધું અને આપણે આમાં બી પણ નાખી દીધા છે. અને ડબ્બો રાખવાનું કારણ એ કંઈ આપણે લાંબો સાહ થોડોક રહ્યો એટલે ડબ્બો હોય ને તો બી ટૂંકમાં વયસમાં આપણે ટ્રેક્ટર ઊભું ના રાખવું અને બી નાખવાના પડે એના હાટું થઈને. તો બી બસ થોડાક નાખી દીધા અને હજી બસ થોડાક નાખવાનું બાકી છે. નાખી લે એટલે પછી આપણે ટ્રેક્ટરનો મારી દઈએ સ્લેબ અને ફટાફટ જે આંકવાનું છે એટલું આંકી નાખીએ આમાં એટલે વાવી નાખીએ અને પછી આપણે રાપને હમણાં રાખી નાખશું. એટલે ભાઈ હું જોઈએ તો બહુ ગરમી પણ છે અને વાદળા પણ માથે તવાય છે. હવે જોવાય વરસાદ આવે કે નહીં આવી આપણે બસ ખાલી જોવાનું છે. અને મારમાન જે કામ સીધું છે જે આ લાઈનનો કટકો આડો પડ્યો અને એક છે આપણે પાવડો એ બે ટૂંકમાં સાઈડમાં મૂકી દે એટલે આપણે ટ્રેક્ટર વેસમાં પણ ઊભું ના રાખવું. માન્યા કોથરો પણ હો ને. હાલો ભાઈ વાવાનું તો કામ કે જે અમે પૂરું કરી નાખ્યું અને વાહ જો રાપને હમાર એ બધું આંકી નાખ્યું છે. અને જેમાં થોડી જે પોડા ઉપાડતી હતી માંડવી એમાં પણ રાપને હમાર રાખી નાખ્યું. તો ભાઈ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હજી હું તમને એક વસ્તુ દેખાડું. આપણું ટ્રેક્ટર ખાલી ભાઈ 2 ત્રણ દી પડ્યું રહ્યું તો અહીંયા શેકલે માળો બાંધી લીધો જોઈ લ્યો. માળો તો બાંધ્યો પણ અંદર 2 ઈંડાઈ છે પાછા. આમ તો બીતી નથી અમે ગમે ત્યાં ટ્રેક્ટર ગમે ત્યારે ઊભું રાખી ત્યારે આ જેવું જ હજી એક શેકલું છે આવી અને બસ બેઠા હોય. આ બસ ક્યાંય જાહે નહીં બસ આને નાટા ફેરા કરીએ. અને આ જો 2 ઈંડા તો ભલે હોય આપણે કંઈ નડતા નથી. અને ટ્રેક્ટર મૂકી દીધું પાછું અહીંયા જ્યાં ઠેકાણ હતું ત્યાં. અને એ હવે વરી પાછું ઠેકાણે આવીને બેસી જાય. અને અમે જાય ઘેર કેમ કે વાગી ગયા છે 2 અને આંકી જ લેવું હતું કેમ કે ભાઈ વરસાદનું કંઈ નહીં કે નંબરે જો આવી જાય તો વરી રાપને હમારને બધું આંકવાનું રહી જાય એટલે આંકી લીધું બધું.